स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 20મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે લીમાના સંત રોસાનું પર્વ ઉજવે છે. 10 આજ્ઞાઓની નિયમ સંહિતા સાદી સીધી અને સરળ છે, પરંતુ શાસ્ત્રીઓ અને ફરોશીઓએ એમાં અનેક પેટા નિયમોનો ઉમેરો કરીને સામાન્ય લોકો માટે ધર્માચરણ ખૂબ ભારરૂપ બનાવ્યું. આપણે દેખાવ માટે નહીં, પણ ખરા દિલથી આપણા મૂલ્યો અને આદર્શોથી સાચું ધર્માચરણ કરતા રહેવા પ્રયત્નશીલ રહીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 23, કડી 1-12. પછી ઈસુએ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોશેના આસન ઉપર બેઠા છે, એટલે એ લોકો કહે તે પ્રમાણે કરજો અને ચાલજો, પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહીં. કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ. તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની કાંસળીઓ બાંધી બીજાની કાંધ ઉપર લાદે છે, પણ એ ઉઠાવવા માટે પોતે એક આંગળી સુદ્ધા હલાવવા તૈયાર નથી. તેઓ જે કાંઈ કરે છે તે દેખાડા માટે કરે છે. તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે અને વસ્ત્રોની ઝૂલ પણ મોટી રાખે છે. ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે. રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે એવું તેઓ ઈચ્છે છે, પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં. કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો. પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં, કારણ તમારે એક જ પિતા છે અને તે પરમપિતા. તેમ તમે પોતાને આચાર્ય પણ કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય, કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ કેટલીક બાબતોને વખોડે છે. ઈસુ કહે છે કે આ બાબતો શાસ્ત્રીઓ અને ફરોશીઓમાં જોવા મળે છે. આપણે પણ આત્મનિરીક્ષણ કરીએ કે આપણામાં આ બાબતો છે. પહેલી બાબત, કહેણી અને કરણીમાં અંતર છે. હું જ બીજાઓને કહેતો હોઉં કે મોબાઈલનું વળગણ સારું નહીં, અને હું જ હંમેશા મોબાઈલમાં જ ડૂબ્યો રહેતો હોઉં, તો હું માત્ર કહેનાર છું, કરનાર નથી. હું મારા બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવાનું વચન એમને કાંધે લાદતો હોઉં, તો મારે પણ મોબાઈલને થોડો નવરો પડવા દેવો જોઈએ. નહીં તો હું મારા બાળકો પર બોજો લાદું છું, પણ હું પોતે એ બોજો ઉઠાવતો નથી. ઈસુનો શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશેનો આવો અનુભવ છતાં ઈસુ લોકોને તો શાસ્ત્રીઓ અને ફરોશીઓ જે કહે તે કરવાનો આદેશ આપે છે. એક દાખલો લઈએ. પપ્પા રવિવારે દેવળમાં ના જતા હોય અને બાળક તરીકે મને રવિવારે દેવળમાં જવાનું કહેતા હોય, તો ઈસુ મને કહે છે કે પપ્પા કહે છે એટલે રવિવારે દેવળમાં જજે. પપ્પા કહે તે કરવાનું, કારણ તે પપ્પા છે. પપ્પા કરે તે નહીં કરવાનું. બીજી બાબત છે દેખાડો કરવાની. સારા પ્રસંગોએ, જેવા કે લગ્ન, જન્મદિને તો આમંત્રણ મળે તો જ બીજાને ઘેર જઈએ છીએ. ત્યાં દેખાડો કરવાનો સવાલ પેદા થતો નથી. પણ માઠા પ્રસંગોએ, જેવા કે બીમારી, મૃત્યુ, આપણે ત્યાં ગયા છીએ એની એ કુટુંબવાળા નોંધ લે તેની તકેદારી રાખીએ છીએ. આ દેખાડો કરવાની વૃત્તિ આપણામાં છે જ. જે રીતે આપણે વાતો કરીએ, હસીએ, ઊભા રહીએ, ચાલીએ,
આ બધામાં કદાચ ધ્યાન ખેંચવાની વૃત્તિ હોઈ શકે. ક્યારેક તો આપણે આપણી ભક્તિનો પણ ભારે દેખાડો કરીએ છીએ. ઈસુ મારી આ દેખાડો કરવાની વૃત્તિને વખોડે છે. ત્રીજી બાબત છે પ્રમુખ સ્થાન. ધર્મ વિભાગમાં ઘણા સહાયક મંડળો ચાલે છે. આ મંડળમાં મુખ્ય સ્થાન મેળવવાની વૃત્તિ આપણામાં જાગે છે. જો મને મુખ્ય સ્થાન ન મળવાનું હોય તો હું એ મંડળમાં જોડાવાનું ટાળું છું અથવા એ પ્રસંગમાં ભાગ લેવાનું ટાળું છું. ઈસુ સલાહ આપે છે કે પ્રમુખ સ્થાન લેવા માટે છેલ્લું સ્થાન અથવા સેવકનું સ્થાન એ જ એકમાત્ર માર્ગ છે. આપણે જાતે આપણને મોટા ગણાવીએ એનાથી બીજા લોકો આપણી મોટાઈ સ્વીકારવાના નથી. કદાચ આપણને માઠું ના લાગે એટલે તેઓ આપણી મોટાઈના દાવાને મોંથી સ્વીકારશે, પણ દિલથી તો નહીં જ સ્વીકારે. હું જો મોટો થવા પ્રયત્નો કરતો હોઉં તો મારા અંતરના ઈરાદા ઉઘાડા પડી જશે. ક્યારેક હું સેવા કરું પણ મારો ઈરાદો તો મોટો થવાનો હોય તો એ મારી એ સેવામાં મારો એ બદબૂભર્યો ઈરાદો છતો થઈ જશે. કદાચ મારે ભોંય પર પછડાવાનો પણ વારો આવે. કદાચ નમ્ર બનવાથી, બીજાને મોટા ગણવાથી, પોતાને છેલ્લે સ્થાને ગોઠવવાથી આપણી મોટાઈ વધી શકે, પણ આપણા અંતરનો હેતુ શુદ્ધ હોવો જોઈએ.